નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામે દીપડાનો આતંક, છત ઉપર યુવાન સાથે સૂતેલા શ્વાનને ઉપાડી ગયો, સદનસીબે યુવાન બચી ગયો। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામે રહેતા મનહરભાઈ ચેરાન 10 અગ્રાવતનો સુપુત્ર પોતાના પાલતુ કૂતરા સાથે પોતાની છત ઉપર સૂતેલો હતો। આશરે રાતના 1 વાગ્યાની આસપાસ નદીમાંથી દીપડો આવી બાજુમાં પતરાવાળા મકાન પરથી ચડીને મનહરભાઈની છત પર ચડીને તેમના પુત્ર સાથે સૂતેલા કૂતરાને ઉપાડી ગયો અને સદનસીબે મનહરભાઈના પુત્રને કંઈ ના થયું। જો મનહરભાઈના પુત્ર સાથે કૂતરો ના સૂતેલો હોત તો દીપડો તેમના પુત્રને નુકસાન પહોંચાડત અને આવા પ્રકારના બનાવ ગામમાં અનેકવાર બની ચૂક્યા છે। છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતના ઠોસ પગલાં લેવામાં આવતા નથી, જેથી રાયડી ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર અલીભાઈ ઝાંકરા, ન્યૂઝ 7 ઇન્ડિયા, અમરેલી। ઇકબાલભાઈ નું ધાબુ ના તમારું ના બધા આવી જવા છે। અહીંથી સીધો આ ધાબે અતુલભાઈ કાંઈક તો બોલી દો થોડું। ના ના ભાઈ મારું નામ અતુલભાઈ રામભાઈ ગુજરિયા। હું આ મકાનમાં રહું છું। રાતે 1 વાગે ગોકીરો બોલ્યો, આ ભાઈનો છોકરો અહીંયા ધાબા ઉપર સૂતો હતો અને દીપડો આવી અને ગલુડિયાને લઈ ગયો અને પાળેલું ગલુડિયું હતું એ લઈને વિયો ગયો। છોકરો સૂતો હતો, એને કાંઈ કર્યું નથી। હવે એને કાંઈક થયું હોય તો જવાબદારી કોણ લે? આ ભાઈ અહીંયા સૂતા હતા, રાતે 1 વાગે દીપડો આ નદીમાંથી આવ્યો અને કૂતરો એની હારે હતો ને કૂતરાને લઈ ગયા। એ તો સારું છું કે એને કાંઈ ન છું ભગવાનની દયાથી, પણ અમારે અવારનવાર અહીંથી છે ને દીપડો આવે જ છે।